જામનગરમાં કૃષિ મંત્રી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો છે। હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યાર સુધી 5100 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી। જાન્યુઆરીમાં કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી હતી। ખેડૂતો સાથે સંવાદ કર્યો। આ મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું, રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી 5100 ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી છે। બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે। એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા 200 મણ મગફળી ખરીદવામાં આવે છે। બજાર ભાવ કરતાં એક મણના 300 થી 350 રૂપિયા વધુ આપવામાં આવતા ખેડૂતો ખુશ છે। ખરીદ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। જગતના તાતને તેના પાકના પોષણક્ષમ ભાવ મળે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હેતુ છે। ટેકાના ભાવે પાકોની ખરીદ પ્રક્રિયાથી આ હેતુ સિદ્ધ થઈ રહ્યો છે। મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદાર અને અગ્રણીઓ હાજર રહ્યા। આજે શુક્રવારનો દિવસ હોવાથી જામનગરનો મારો લોકસંપર્કનો દિવસ છે, ત્યારે મારા મત વિસ્તારના જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે, એ ખરીદી કેન્દ્રની મુલાકાતે અને ખેડૂત ભાઈઓને મળવા માટે હું અત્યારે આવ્યો છું। અહીં ખરીદી પણ વ્યવસ્થિત થઈ રહી છે। અત્યાર સુધીમાં 5100 ઉપરાંત ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે। પેમેન્ટ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે। ખેડૂતોને ખરીદીની પ્રક્રિયાથી ખૂબ સંતોષ છે। ઉપરાંતમાં હવે બાકીના 2600 જેટલા ખેડૂતોને ખરીદી કરવાની બાકી છે, એ પણ સમય મર્યાદામાં થઈ જશે એવી મને ખરીદી કેન્દ્રના સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી છે। ખેડૂતોને પેમેન્ટ પર સમયસર મળે છે અને ખેડૂતો આનંદમાં એટલા માટે છે કે એક ખેડૂત ખાતેદાર દીઠ 200 મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખુલ્લા બજાર કરતાં લગભગ 300 થી 350 રૂપિયાનો ભાવ વધારો ટેકાના ભાવે ખરીદી મળે છે। એટલે એક ખેડૂત ખાતેદારને લગભગ 70,000 જેટલો ખુલ્લી બજાર કરતાં મગફળીના વેચાણમાં ફાયદો થતો હોય ખેડૂતો આલમ આ સરકારની ટેકાના ભાવની ખરીદીથી ખૂબ જ ખુશ છે। હું પણ ખેડૂત છું, ખેડૂતો ખુશ એટલે અમે ખુશ। અને સરકારનો નરેન્દ્રભાઈ મોદીનો જે હેતુ છે જગતના તાતને પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતો રાજી રહે, એના માટે ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે, એ ખૂબ સારી રીતે અહીં થઈ રહી છે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।